છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓ અને કોતરોમાં પૂર આવ્યું, જેના લીધે જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ગંભીર સ્થિતિ સર્જાઈ। ગામ અને શાળા વચ્ચે આવેલો લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા 150 શાળાના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા। સ્થાનિક ગ્રામજનો અને વાલીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને માનવ સાંકળ રચીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કોઝવે પાર કરાવ્યો હતો। 150 જેટલા વિદ્યાર્થી ગામ અને શાળા વચ્ચેના કોતર લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક। 150 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા। સ્થાનિક અને ગામ લોકો દોડી આવીને પછી માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કોઝવે પાર કરાવ્યો। શું વિગત છે? જે આપને જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાનું પાવી જેતપુર તાલુકાનું વાવડી ગામ છે। વાવડી ગામે નદી આવેલી છે અને વચ્ચે કોઝવે આવેલો છે। સામેના કિનારે શાળા આવેલી છે, જ્યારે બીજા છેડે અલગ અલગ ગામોમાંથી બાળકો શાળાએ આવતા હોય છે। જ્યારે 150 જેટલા વિદ્યાર્થીઓ વાવડી ગામે લો લેવલના કોઝવે પર પાણી ફરી વળતા ફસાયા હતા, જેને લઈને આસપાસના ગામોમાં વાલીઓનો જીવ તાળવે ચોંટ્યો હતો, કારણ કે પાણીનો પ્રવાહ તેજ હતો અને બાળકોને સામેના કિનારેથી ગામ સુધી લાવવા માટે મુશ્કેલી હતી। છોટાઉદેપુર જિલ્લાના વાવડી ગામે આસપાસના ગામજનો દોડી આવ્યા હતા અને માનવ સાંકળ રચી 150 વિદ્યાર્થીઓને લો લેવલના કોઝવે ઉપર જીવના જોખમે પસાર કર્યા હતા। સરકાર આદિવાસી વિસ્તારમાં જે ગામડાઓ છે, પંચાયત માર્ગ મકાન વિભાગના રસ્તાઓ છે, ત્યાં અનેક ગામડાઓમાં લો લેવલના કોઝવે આવેલા છે અને લો લેવલના કોઝવે ઉપર જ્યારે નદીઓમાં અને કોતરોમાં પાણી આવે ત્યારે તેના પર ફરી વળે છે, ત્યારે અનેક ગામડાઓ સંપર્કવાળા બને છે। આ વાવડી ગામે પણ આ સ્થિતિનું નિર્માણ થયું હતું। બાળકોનો જીવ તો બચી ગયો, પરંતુ કોઈ બાળક તણાઈ જાત, માનવ સાંકળની અંદર કોઈ બાળક ખસી જાત કોઈકના હાથમાંથી, તો મોટી દુર્ઘટના પણ બની શકતી હતી। આખા ગામ પંથકના જે લોકો છે તે કોઝવે પર ઉમટી પડ્યા હતા અને બાળકોને બચાવ્યા હતા। અહીંયા સવાલ થાય છે, વિકાસની વાતો જ્યારે સરકાર કરતી હોય ત્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ લો લેવલના કોઝવે ઉપર પસાર થવું પડે, નાના બ્રિજોનું નિર્માણ કરી શકતી નથી। વિકાસની ગુલમાંગો વચ્ચે આ બાળકો જ્યારે બાળકોનું જીવનું જોખમ ઊભું થાય ત્યારે એક મોટા સવાલો ઊભા થાય છે કે સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે આવા નાના બ્રિજો ગામડાઓને જોડતા રસ્તા ઉપર કેમ બનાવતી નથી? મંત્રીઓ નેતાઓ વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આદિજાતિ વિભાગમાં ફાળવવામાં આવતી હોય, સરકાર દ્વારા વિકાસ 200 કરોડ રૂપિયાનો વિકાસ કરવામાં આવશે તેવું જિલ્લામાં ગ્રાન્ટો ફાળવતી હોય, ત્યારે આવા જે ગામો છે જરૂરિયાતવાળા, જ્યાં પુલોની જરૂરિયાત છે, જ્યાં બાળકોનું ભવિષ્ય છે, બાળકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે આ રસ્તા ઉપરથી પસાર થતા હોય, ત્યારે આવા નાના ભૂલકાઓનો જીવ જ્યારે જોખમમાં મુકાતો હોય ત્યારે કોઈક બાળક તણાઈ જાય અને કોઈકનો વહાલ થયું સંતાન જતું રહે તો જવાબદારી કોની? સરકાર બાળકોના ભવિષ્ય માટે પણ ચિંતા નથી કરતી। આટલા મોટા તાલુકાઓ છે, જે 200 ગામોના 6 તાલુકા છે, ત્યારે આવા અનેક ગામડાઓ છે જ્યાં લો લેવલના કોઝવે છે અને લો લેવલના કોઝવેના કારણે ચોમાસામાં અનેકવાર પાણી ફરી વળવાની ઘટનાઓ બને છે। તો સરકારે આના માટે વિચારવું જોઈએ, આવા લો લેવલના કોઝવેનું સર્વે કરાવવું જોઈએ અને નાના બ્રિજ બનાવવા જોઈએ। જી, જે ગામ લોકો છે તેમનું શું કહેવું છે અને કેટલા સમયથી તેઓ માંગ કરી રહ્યા છે કે ત્યાં બ્રિજ બને? આઝાદીના વર્ષો વીતી ગયા, જ્યારથી રસ્તા ડામર રસ્તા પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવ્યા, આવા અસંખ્ય ગામડાઓ છે। છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની અંદર અસંખ્ય ગામડાઓ છે જ્યાં લો લેવલના કોઝવે છે, જે ગામડાને જોડતા રસ્તા હોય છે। માંગ કરે છે, રજૂઆતો કરે છે, ગ્રામસભાઓમાં રજૂઆતો કરે છે, નેતાઓને રજૂઆતો કરે છે, ચૂંટણી વખતે મત માંગવા આવતા નેતાઓને રજૂઆતો કરે છે। નેતાઓ ચૂંટણીના સમયે વચનો આપે છે, બની જશે, થઈ જશે, મંજૂર થઈ ગયું છે, પરંતુ આવા લો લેવલના કોઝવે બનાવવામાં નથી આવતા અને જેનો ભોગ આદિવાસી પ્રજા બને છે। અમુક વાર તો એવા ગામડા હોય છે કે સામેના કિનારે ગામ હોય અને આ છેડે કોઈ કામ અર્થે ગયો હોય અને અચાનક પાણી આવી જાય તો રાતવાસો કોઝવે ઉપર કરવો પડે, યા તો કોઈ સગાવાલાને ત્યાં કરવો પડે। આવી સ્થિતિનું નિર્માણ પણ થાય છે। કેટલાક દિવસ 2 દિવસ સુધી પાણી નથી ઉતરતા। અહીંયા વાત કરી છોટાઉદેપુર જિલ્લાના તો પાવી જેતપુર, કવાંટ, નસવાડી, છોટાઉદેપુર, જે સંખેડા, આવા અનેક ગામડાઓ છે જ્યાં લો લેવલના કોઝવે છે, ત્યાં અનેક વિદ્યાર્થીઓ રાતવાસો પણ કરે છે। અભ્યાસ કરવો એક આમ ચોમાસામાં આદિવાસી વિસ્તારમાં તો બાળકોને કઠિન છે, કારણ કે સામેના કિનારે નદી હોય, આ છેડે વિદ્યાર્થીઓ રહેતા હોય બીજા છેડે, અને લો લેવલનો કોઝવે પસાર કરીને જાય। થોડો વરસાદ પડે, ડુંગર વિસ્તારની અંદર જ્યારે વરસાદ પડે છે ત્યારે એક સાથે પાણી આવી જતું હોય છે। કલાક, 2 કલાક, 4 કલાક, કેટલીક વાર 2 દિવસ સુધી નદીઓ ઉતરતી નથી।
ત્યારે આ બાળકો બબે દિવસ સુધી સામેના કિનારે બેસી રહે છે। આવી ઘટનાઓ પણ અનેકવાર બનવા પામી છે। ત્યારે તંત્ર આના માટે ધ્યાન લેવું જોઈએ। જે લો લેવલના કોઝવે છે તેને ઝડપથી સર્વે કરાવવું જોઈએ। શહેરોનો વિકાસ થયો છે, પરંતુ આદિવાસી વિસ્તારના જે છેવાડાના જિલ્લા છે ગુજરાતના, જે છોટાઉદેપુર જિલ્લો છે, છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, તમામ વસ્તી આદિવાસી સમાજની છે। ત્યારે આદિવાસી સમાજનો વિકાસ, છેવાડાના માનવીનો વિકાસની જ્યારે સરકાર વાતો કરે છે, ત્યારે વિદ્યાર્થીઓને માનવ સાંકળ બનાવીને પાણીના ધમધમતા પ્રવાહની અંદર પસાર કરવા પડે એ વિકસિત ગુજરાતની આ તસવીરો તમને હૃદય કંપાઈ જાય તેવી છે। કારણ કે આ ભૂલકાઓને પસાર કરવામાં કલાકો વીતી ગયા હતા બાળકોને। શાળાએ તો મોકલી આપ્યા બાળકોને અભ્યાસ કરવા માટે, પરંતુ વરસાદે જે કહેર વર્તાવ્યો અને 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ જે અલગ અલગ વિસ્તારોમાં થયો, ત્યારે એ પાણી વધારે પડતો આવી જતા બાળકો જીવનું જોખમ ઊભું થયું હતું અને માનવ સાંકળ રચીને બાળકોને જીવ તો બચાવ્યો, ઘરે પહોંચાડ્યા, પરંતુ જે વાલીઓ છે તે ચિંતામાં જરૂર મુકાઈ ગયા હતા। જી જી જી, આભાર રફીક સમગ્ર માહિતી આપવા માટે।